આજના સમયમાં સૌથી મોટી કરુણા હોય તો એ મા બાપની છે. કારણ આજકાલના સંતાનોને મા બાપ માટે સમય મળતો નથી અને જે સંતાનો મા બાપને સમય અને સહાય આપતા નથી ત્યારે એ નિરાધાર થઈ જાય છે. આ છે મા બાપની વ્યથા, આ છે મા બાપની વેદના. મહેશ, હવે આ બા અને બાપુજીનું શું કરવાનું છે? કાં એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, કાં તો આપણે જુદા થઈ જઈએ. આ સહન કરવાની પણ કંઈક હદ હોય કે નહીં? મોટા ભાઈ, નાની નાની વાતમાં બા બાપુને ભાભી સાથે રોજ ઝઘડા થયા કરે છે. આપણી વાત સમજી શકે એવી બુદ્ધિ બાપુ પાસે નથી અને ભાભીની વાત સમજી શકે એવી બામાં અકલ નથી. કંઈક કરવાની જરૂર છે. સાચી વાત છે. મેં પણ એકવાર બા બાપુને કીધું હતું કે અમને અમારી રીતે જીવવા દ્યો અને તમે તમારી રીતે જીવો, પણ સમજતા જ નથી. આ ઉંમરે 2 ટાઈમ જમવાનું, સુવા બેસવા ખાટલો અને પહેરવા 2 જોડી કપડાં, બીજું શું જોઈએ? આટલી સેવા કરીએ છતાંય આપણી કઈ કિંમત જ નહીં. અમારે હું આખી જિંદગી એની સેવા જ કરવાની? તમે કેમ કંઈ બોલતા નથી? શું બોલું? જૂનવાણી યુગના મા બાપ આજના કોમ્પ્યુટર યુગમાં શું જાણે? જૂનવાણી રીત રિવાજોને કારણે આજ ઘર અને સંતાનો બે દુઃખી થાય છે. લ્યો, નામ લેતા આવી ગઈ ઉપાધિ. બહુ બેટા, ઉપાધિ આવતી નથી, આપણે જાતે જ ઊભી કરીએ છીએ. અને મા બાપ જો ઉપાધિ હોત ને તો આ જગતમાં સંતાનો ન હોત, પરિવાર પણ ન હોત. દીકરાઓ, પરિવાર શું છે એ સમજાઈ જાય ને ત્યારે બુદ્ધિનો જન્મ થાય છે. અમારામાં કદાચ તમારા જેટલી વિચારવાની શક્તિ ઓછી હશે. દીકરાઓ, તમારી બુદ્ધિ અને તંદુરસ્તી ન બગડે એ માટે તમારી માએ પોતાના તમામ મોજ શોખનો ત્યાગ 9 મહિના સુધી કર્યો હતો. અરે દીકરાઓ, આજના કોમ્પ્યુટર યુગની 9 કરોડ માતાઓ દર વર્ષે પોતાના બાળકને પેટમાંથી પરલોકમાં રવાના કરી દે છે. પણ એ જમાનામાં તમારી માએ જો આ જમાનાનો વિચાર કર્યો હોત ને તો આજ તમારા જન્મ જ ન થયા હોત. જોઈ લ્યો, છે કઈ કિંમત તમારી આ ઘરમાં? આપણો જ રોટલો ખાય છે ને આપણને જ સંભળાવે છે. બાપુજી, બોલવામાં કંઈક સભ્યતા રાખો. વહુ સાચું કહે છે, એ કેમ કરતા હો તો શું વાંધો છે? સરસ દીકરા, 20 વર્ષ સુધી આ માએ જેમ કીધું એમ તું કરતો આવ્યો અને આજ વહુ કહે એમ કરવાનું કહે છે. દીકરા, આ ઘરમાં તું વહુ નહીં પણ અમારી માં બનાવીને લઈ આવ્યો હોય એવું લાગે છે. દીકરા, હું તો આંધળો છું, પણ લાગે છે આજ તમે તમારી માને પણ આંધળી બનાવી રાખી. બસ, હવે હદ થાય છે. હવે આ ઘરમાં કાં આને રાખો કાં મને રાખો. બસ, હવે બહુ થયું. હવે આ ઘરમાં તમે લોકો 1 મિનિટ પણ નહીં રહી શકો. ચાલો, નીકળો ઘરની બહાર. ખબરદાર દીકરા, જો તારા બાપુનો હાથ પકડો છે તો જે હાથે તને નાનપણમાં હાલતા શીખવાડ્યું એને ઘરમાંથી હાલતા કરતા શરમ નથી આવતી? નાલાયક! બા, આ આવનારી વહુને ત્રાસ દેતા તમને શરમ ના આવી? ભૂલી ગયા આ આપણા જ ઘરની વહુ છે? અને આ ઘરમાં અમે કોણ છીએ એ તમે કેમ ભૂલી ગયા? 20 દિવસ પહેલા આવનારી વહુએ 2 શબ્દ કીધા, એમાં 20 વર્ષથી હૈયે રાખનાર જનેતાને જાકારો દેતા તમારો જીવ કેમ હાલે છે? બસ શ્રદ્ધાની બા, બસ હાલો. હવે આ ઘરમાંથી આપણા અંજળ પૂરા થયા લાગે છે. આજથી આપણા ઘડપણની શરૂઆત થઈ. સદાય સુખી રહેજો દીકરાઓ. હાલો હવે. દીકરા, ગમે તેવો દીકરો હોય તોય મા બાપી દીકરાને હાચવી લે છે, તો મા બાપને દીકરા કેમ હાચવી શકતા નથી? અરે, એટલો તો વિચાર કરવો તો કે આ ઉંમરે અમે ક્યાં જાશું? ગમે ત્યાં જાઓ પણ અહીંથી જાઓ. ને પાછા હાયલા ના આવતા અમારો જીવ ખાવા. ભલે વહુ બેટા, હાલો શ્રદ્ધાની માં,
હરિના માર્ગ ઉપર હાલી નીકળીએ. જે ઘરમાં મંથરા પૂજાતી હોય ત્યાં ભગવાન શ્રી રામ પણ શું કરે? ઘરમાં માની આતેડી કકડાવે અને બાપને હાથ જોડવા પડે. ઈ ઘરમાં તો ભગવાન પણ રહેતા નથી. હાલો શ્રદ્ધાના બાપુ, જ્યાં નસીબ લઈ જાય. બાપુ, આશરો તો ગમે ત્યાં મળી જાય. આ દેશમાં વૃદ્ધાશ્રમોની ક્યાં ખોટ છે? ભલે દીકરા, આવા નમાલા દીકરાના ઘરે રહેવા કરતા તો વૃદ્ધાશ્રમ બહુ સારું. અને દીકરાઓ, કદાચ અમારી યાદ આવે ને અમારી હયાતી ન હોય તો કોઈ નજીકના શમશાનમાં રાખેલી દોણીમાં અમારા અસ્થિને યાદ કરી લેજો. એમાંય અમારા આશીર્વાદ હશે. ભગવાન સદાય તમને સુખી રાખે. હાલો હવે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં, એ હવી સરસો નહીં. અને એક દીકરા તર છોડે ત્યારે અને ત્યારે જ મા બાપને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. આજ વૃદ્ધાશ્રમ એ ઘરડાઓનું ઘર નહીં, પણ સંતાનોએ તરછોડેલા મા બાપ માટેનું મંદિર છે. મા બાપ માટેનું મંદિર છે. શ્રદ્ધાના બાપુ, આજ 2 વર્ષ થઈ ગયા. દીકરાઓ આપણી ખબર અંતર પૂછવા પણ નથી આવ્યા. દુખી તો નહીં હોય ને? દુખી હોત ને તો દોડીને આવ્યા હોત. સુખમાં કોઈ ના આવે. આપણી ચિંતા જો સંતાનોને હોત ને તો આજ આપણે વૃદ્ધાશ્રમમાં ન હોત. સ્વાર્થની દુનિયા છે, સ્વાર્થની. સાચી વાત છે તમારી. આ સ્વાર્થની દુનિયામાં પોતાના જ પારકા થઈ ગયા. શ્રદ્ધાના બાપુ, કોણ જાણે કેમાં જ દીકરી બહુ યાદ આવે છે. સાચું કહું, આજ મને પણ દીકરીની ચિંતા બહુ થાય છે. આપણી ખબર પડશે ત્યારે શું કરશે આપણી દીકરી? બા, બાપુ, મારા બાપુ. મારી દીકરી, યાદ કરતા આવી ગઈ મારી દીકરી. હા બાપુ, હું આવી ગઈ. દીકરીને બાપ યાદ કરે અને દીકરી ના આવે તો એ બાપ દીકરીના સંબંધ ખોટા પડે. પણ બા, બાપુ, તમે અહીં વૃદ્ધાશ્રમમાં? દીકરી, ઘરમાં થોડીક અગવડતા હતી એટલે અમને અહીં મૂકી ગયા છે. સગવડ થઈ જશે એટલે તરત અહીંથી લઈ જશે. બાપુ, બાપ બધી જગ્યાએ કદાચ ખોટું બોલી શકે પણ દીકરી પાસે ક્યારે ન બોલી શકે. બાપની વેદના એક દીકરી સમજી શકે. હું બધુંય જાણું છું બાપુ, પણ નહીં બેટા, તું સમજે છે એવું કાંઈ નથી દીકરી. પણ બેટા, તું તો જાણે બહાર ભણવા ગઈ હતી ને, તો શું ભણતર છોડી દીધું બેટા? ના બાપુ, તમે જ મને ભણવા મોકલી હતી એ હું કેમ મૂકી શકું? રજાના દિવસો હતા એટલે ઘરે આવી હતી અને ત્યારે જ મને બધી ખબર પડી. દીકરી, ઘરેથી તો મોતના માર્ગે નીકળી પડ્યા હતા, પણ નસીબે વૃદ્ધાશ્રમમાં મૂક્યા. બસ બેઠા બેઠા વિચાર કર્યા કરીએ છીએ કે નક્કી અમારા લોહીના સંસ્કારમાં કંઈક ખોટ રહી ગઈ હશે. નહીં બાપુ, સંસ્કારમાં જો ખોટ હોત ને તો માનવીએ પોતાના અંતિમ સંસ્કાર બીજાએ ન કરવા પડત. સાચી વાત છે. સંસ્કાર તો માની કુખમાંથી મળે છે. આજ સંતાનો સંસ્કાર ભૂલી જાય એમાં મા બાપનો શું વાંક? એમાં કોઈનો વાંક નથી. જૂનવાણી રીત રિવાજો અત્યારે કોઈને ગમતા નથી, એટલે જ તકલીફો ઊભી થાય છે. અત્યારે જમાનો સાવ બદલાઈ ગયો છે.
જમાના પ્રમાણે આપણે હાલતા શીખવું પડશે, નહીતર મંદિરો કરતા વૃદ્ધાશ્રમો વધી જશે. દીકરી, હારું થયું તું આવી. હૈયે ટાઢક વળી. આજ દીકરાઓએ દીધેલા ઘા ઉપર મલમ બની સાબિત કરી બતાવ્યું કે દીકરા કરતા દીકરી સવાઈ હોય છે. બેટા, ઘરે તો બધાય સુખી છે ને? કઈ તકલીફ તો નથી ને? તકલીફ હોત ને તો દોડીને આવ્યા હોત. મોટાને ત્યાં દીકરાનો જન્મ થયો તોય કેવા નતા આવ્યા. જવા દે, એ વાતને પણ આજ 2 વર્ષ થઈ ગયા અને હવે આપણને ઓળખે ક્યાંથી? દીકરી, આ જેને લઈને આવી હોત ને તો એને જોઈને હરખનો પાર ના રહેત. હા હો, કોરી કરતા વ્યાજ વધારે વાલું હોય. બાપુ, ભાઈ અને ભાભીએ મારી ગેરહાજરીમાં તમને ઘરમાંથી કાઢ્યા અને અત્યારથી જ પોતાના દીકરાને હોસ્ટેલમાં રાખી આવ્યા છે. બહુ સારું કર્યું બેટા, દીકરાને હોસ્ટેલમાં રાખી આવ્યા. દીકરી, આ જગતમાં 2 છોડ એવા છે જે કોઈ દી કરમાતા નથી. એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ. આજ દીકરાઓએ પોતાના દીકરાને હોસ્ટેલમાં રાખી પ્રેમ અને વિશ્વાસને મારી નાખ્યા. બેટા, દીકરી, દીકરા દૂર થાય એના કરતાં દીકરા દૂર થાય ને ત્યારે કાળજે ઘા લાગી જાય છે. બેટા, જવા દે શ્રદ્ધાની માં. આપણા ભાગમાં જ આવું લખાયેલું હશે, પછી સંતાનોને દોષ દેવાથી શું વળે? દોસ્ત તો મારા પેટને આપું છું કે આ કુખે આવા કપૂતો પાયકા. અરે, આવા સંતાનો કરતા તો વાંઝિયા રહેવું વધુ સારું. એક બાપ બધું સહન કરી શકે, પણ એક માં પોતાની કુખને દોષ આપી આહોડા પાડે એ મારાથી સહન નથી થતું. અને કરું પણ શું? સાવ લાચાર છું. નહીં બાપુ, બાપ જો લાચાર થઈ જશે ને ત્યારે સંતાનો અવળા માર્ગે ચડી જશે. બાપ તો ઘરનું મસ્તક કહેવાય અને માં ઘરનું હૃદય. મા બાપ વિનાનું ઘર તો બેઘર કહેવાય. હાલો બા, ઘરે હું આપને લેવા આવી છું. બાપુ, નહીં બેટા, જે દીકરાઓ માટે રાતા લોહીને દૂધ બનાવે એ દૂધ પાનારી માને રાતા પાણીએ રોવડાવે એવા કપૂતના ઘરે જાતા પગ કેમ ઉપડે? બેટા, દીકરી, જે માએ 9 મહિના સુધી સંતાનોને પેટમાં રાખ્યા એ જ સંતાનો મા બાપને 9 મિનિટમાં ઘરમાંથી કાઢે એવા ઘરે જવા કરતા તો ભગવાન અહીંથી સીધા સ્મશાને લઈ જાય તો વધુ સારું. દીકરી, બેટા, અમે અહીં બહુ ખુશ છીએ. જ્યાં મા બાપની મર્યાદા તોડે અને છોડે તો એ દીકરાઓની ફરજ નથી મા બાપને લઈ જવાની? બાપુ, શું મા બાપ માટે દીકરાઓ જ મહત્વના હોય છે, દીકરીઓ નહીં? બેટા, દીકરીનું મહત્વ તો એક બાપ જ સમજી શકે. જે મા બાપને સ્વર્ગ તરફ લઈ જાય એ દીકરા, અને સ્વર્ગને જે ઘરમાં લઈ આવે એનું જ નામ દીકરી. દીકરી, પરિવારમાં રોટલો રડવાની જવાબદારી એક દીકરાની હોય છે, પણ દરેક કોળિયાને મીઠો કેમ બનાવો એ કામ આપણું છે. જાઓ બેટા, બધાય સુખેથી રહ્યો. અમારી અહીંયા કોઈ જાતની ચિંતા ન કરતા. ભલે બાપુ, પણ જાતા જાતા એક પ્રશ્ન પૂછવો છે. બાપુ, દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે સૌથી છેલ્લે બાપને શું કામ મળે છે? દીકરી, બેટા, કોઈ પણ બાપ પોતાની દીકરીને વિદાય આપતા ભાંગી પડે છે ત્યારે બાપની આંખના છેલ્લા આંસુ લૂછવા દીકરી બાપને પડે છે. નહીં બાપુ, એક બાપના હૈયામાં આંસુરૂપી છાપ મૂકવા દીકરી છેલ્લે બાપને મળે છે. બાપુ, મારા તો ભાગ્યમાં એ પણ નથી ને? ના દીકરી, ના, આવું ક્યારેય નહીં થવા દઉં બેટા. તારા બાપની આંખ ગઈ છે, લાગણી નહીં. હાલો શ્રદ્ધાની બા,
આજ દીકરીની આંખના આંસુ બાપના કાળજે ઘા લગાડે છે. હાલ દીકરી, અમે પણ તારી સાથે આવીએ છીએ. આજ તારા કારણે પાછા આપણા ઘરમાં પગલાં પડશે. વાહ મારી દીકરી. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું પડે બા બાપુને પાછા ઘરે તો લઈ આવ્યા છે, પણ હું હવે સેવા કરવાની નથી, કહી દઉં છું. આવી મોંઘવારીમાં એના પેટ ભરશે કોણ? ખર્ચો ક્યાંથી કાઢશું? એમ તો બા બાપુ પાસે કંઈક તો હશે ને. મોટા ભાઈ, મારું માનો તો બા બાપુ પાસે કંઈક ખોટી બનાવટ કરી અને રૂપિયા કઢાવી લઈએ તો કેમ? સાવ સાચી વાત કરી છે નરેશભાઈએ. પણ મારી કિડનીના ઓપરેશન વખતે બાપુએ મારા માટે કેટલો ખર્ચ કરી નાખ્યો હતો, તો હવે એમની પાસે હોય શું? કેમ? આ ઘર નથી અને કિડની આપનાર દાતાને બધું આપી ના દીધું હોય? પોતાની મરણ મૂડી તો રાખી જ હોય. ઘર મારે ચલાવવું છે, બા બાપુજીને નહીં, સમજા? મોટા ભાઈ, તમે ચિંતા ન કરો, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. બસ એકવાર આ કાગળ ઉપર બા બાપુની સહી થઈ જાય ને એટલે બસ. લ્યો, બા બાપુ પણ આવી ગયા. ઘણા વખત પછી પાછા ઘરમાં આવ્યા. કેટલો હરખ થાય છે હે? હા હો, કુટુંબ સાથે રહેવાનો હરખ કોને ન હોય. એકબીજાના સુખે દુખે સાથે રહીએ, એનું જ નામ પરિવાર. બાપુ લ્યો, મારા ભાઈઓ પણ આવી ગયા. પોતાની ભૂલ બદલ માફી માંગે છે. ક્યાં છે મારા દીકરાઓ? અરે મારા દીકરાઓ, ઘણા વખત પછી મળ્યા. આજ તો હરખનો ભાર નથી બેટા. બાપુ, બહુ મોટી ભૂલ કરી બેઠા હતા. માફીને લાયક નથી, છતાંય અમને માફ કરી દો બાપુ. દીકરાઓ, આટલો સમય વીતી ગયો, ક્યારેય અમારી યાદ ના આવી? અને આજ માફી માંગતા શરમ નથી આવતી? દીકરાઓ, સંતાનો પાસેથી સુખની આશાએ તો મા બાપ જીવતા હોય છે. દીકરાઓ, મા બાપ વગરનું ઘર શું છે એનો અનુભવ કરવો હોય તો ખાલી એક દિવસ અંગૂઠા વગર ખાલી આંગળીઓના ઉપયોગથી દરેક કામ કરી જુઓ, મા બાપની કિંમત સમજાઈ જશે. દીકરાઓ, આજ આ દેશમાં વૃદ્ધાશ્રમોએ તરછોડેલા માવતર માટે આશરો આપવાનું મંદિર છે, જ્યાં પારકા પણ પોતાના થઈને રહે છે, અને તમે પોતાના થઈને પારકા બનાવી દીધા. બા, ભૂલ થઈ ગઈ હતી અમારી. ખરાબ સંગતમાં ભાન ભૂલી ગયા હતા. મા બાપને સમજી ન શક્યા. ભાઈ, મા બાપ હંમેશા સંતાનોના સુખ માટે ઠપકો આપતા હોય છે, એમાં દુઃખ ન લગાડાય. બા, બાપુ, મા બાપનો ઠપકો સમજી ન શક્યા. માફ કરી દો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. દીકરાઓ, સૌથી વધારે દુઃખ તો અમને લાગ્યું છે. તમારે ઘેર દીકરાનો જન્મ થયો, એને સમય વીતી ગયો, તો પણ અમને જાણ ના કરી. ધિક્કાર છે. દીકરાઓ, તમારી માને બહુ દુઃખ લાગ્યું છે. દીકરાને હોસ્ટેલમાં રાખી આવ્યા, સારી વાત છે. સારા શિક્ષણ માટે સારી સ્કૂલ, હોસ્ટેલ જરૂરી છે. પણ દાદા અને દાદીની ગોદમાંથી મળેલા સંસ્કાર તો વિશ્વની કોઈ પાઠશાળામાંથી નથી મળતા બેટા. બાપુ, ભૂલી જાઓ બધુંય. મારા ભાઈએ માફી પણ માંગી લીધી. આજથી નવી શરૂઆત કરીએ. ભલે દીકરી, સંતાનોની ખુશી એ જ અમારી ખુશી. બાપુ, આજની ખુશીમાં અમે તમારા નામથી એક નાનો બિઝનેસ શરૂ કરવા જઈએ છીએ, તો આ કાગળ ઉપર સહી કરી આપશો? અરે દીકરા, અમારે હવે નામની શું જરૂર છે?
અને તમારા સારા ભવિષ્ય માટે તો તમે કયો ન્યા સહી કરી દઈએ. લાવો કાગળ. દીકરાઓ, કામ કરો તો પૂરી ઈમાનદારીથી કરજો. એની કમાણીનો રોટલો બહુ મીઠો લાગશે. જાઓ દીકરાઓ, જીવનમાં ખૂબ પ્રગતિ કરજો. બા, બાપુ, અમને આશીર્વાદ આપો. અમે જવાની તૈયારી કરીએ. જય શ્રી કૃષ્ણ. બાપુ, મારા ભાઈઓ શહેરમાં જાય છે તો તમને કઈ તકલીફ તો નથી ને? ના દીકરી, સંતાનોની તકલીફ મા બાપ દૂર ન કરે તો કોણ કરે? આજ ઘરડા માવતરની એક જ ઈચ્છા હોય છે, પોતાના સંતાનો સુખી રહે, બસ. બાપુ, વિશ્વાસથી વહાણ તરી જાય છે તો ક્યારેક વિશ્વાસઘાતથી પરિવાર પણ ડૂબી જાય છે. દીકરી, બેટા, તને તો ખબર છે, મોટા ભાઈનું કિડનીનું ઓપરેશન કરાયું ત્યારે ખર્ચા પાછળ જોયું નહોતું, અને આજ કમાવા જાય છે ત્યારે હું મદદરૂપ ન થાઉં તો વિશ્વાસઘાત મેં જ કર્યો કહેવાય ને બેટા. સાચી વાત છે બાપુ, પણ બાપુ મને એ તો કહો કે મારા ભાઈને કિડની આપનાર દાતા છે કોણ? દીકરી, એ કિડની આપનાર દાતાએ પોતાનું નામ ના કહેવા વચનમાં બાંધી લીધો છે. વચન તો નિભાવવું પડે ને બેટા. દીકરી, તારા ભાઈઓ જાય છે તો એને મદદ કરાવ, અને તારે પણ રજાઓ પૂરી થાય છે તો તું પણ તૈયારી કર. અને હા, ઘરમાં થોડા ઘણા પૈસા પડ્યા છે તો એ લેતા જાજો, અત્યારે તમને કામ આવશે. ભલે, પણ બાપુ તમારે એ પૈસાની જરૂર નહીં પડે? ના દીકરી, મા બાપ માટે તો સંતાનો એ જ એની સંપત્તિ છે. બસ મા બાપનું નામ રોશન કરો, એ જ અમારી ઈચ્છા છે. ભલે બાપુ, અમે જઈએ છીએ, પણ તમારું ધ્યાન રાખજો, અને કાંઈ પણ તકલીફ હોય તો તરત મને જાણ કરજો. ચાલો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. આવજે બેટા. જય શ્રી કૃષ્ણ. શ્રદ્ધાના બાપુ, કેમ તમારી આંખમાં આંસુ? આ તો હરખના આંસુ છે. દીકરાઓ કમાવા જતા રહ્યા અને દીકરી પણ ભણવા વહી ગઈ. હવે ઘર હાવ સૂનું સૂનું લાગશે. એનું જ નામ જીવન, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, બાકી જિંદગી તો જન્મ મરણ વચ્ચેની એક નાની વાર્તા છે. હાવ સાચી વાત છે શ્રદ્ધાની માં. હાલો, દેવ દર્શન કરતા આવીએ, મન હળવું થશે. અને મારા મિત્ર પાસેથી અત્યારે ઘર ચલાવવા થોડા ઘણા રૂપિયા લઈ આવીએ. દીકરાઓ કમાતા થઈ જશે પછી ધીરે ધીરે ચૂકવી દઈશું. હલો, ભગવાન સંતાનોને સદાય સુખી રાખે અને કમાણીમાં બરકત આપે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. મા બાપના જીવનમાં 2-4 સારા કામ થાય તોય ઘણું છે. આમ ને આમ આજ 5 વર્ષનો સમય પસાર થઈ જાય છે. દીકરાઓ શહેરમાં કમાતા થઈ જાય છે, અહીં પોતાની પત્નીને પૈસા મોકલતા રહે છે. પણ આજકાલની અહંકારી વહુઓ માવતરનું શું ધ્યાન રાખે? શ્રદ્ધાના બાપુ, 5 વર્ષ થઈ ગયા પણ ઘરમાં કંઈ સુધારો ન આવ્યો. નથી વહુઓ ધ્યાન દેતી કે નથી દીકરાઓ પૈસા આપતા. જવા દે શ્રદ્ધાની માં, અહીંયા આપણને 2 ટક રોટલો તો આપે જ છે ને, પછી પૈસાને શું કરવા છે? 2 ટક રોટલાના બદલામાં આખો દિવસ ઘરનું કામ કરાવીને રોટલો આપે છે. એ તો જુઓ છો ને. જોઈ શકતો હોત તો આજ આ પરિસ્થિતિ ન હોત. એક બાપ 10 દીકરાને ઉછેરીને મોટા કરી શકે છે, પણ 4 દીકરા એક મા બાપને હાચવી શકતા નથી. આ આજની પરિસ્થિતિ છે. લ્યો આ જમવાનું, ખાઈને પાછી થાળી ઉટકીને રાખજો. કોણ જાણે કેદી આ લપમાંથી છૂટશું. કામ ધંધો કાંઈ કરવો નથી ને બસ ખાધે રાખવું છે. વહુ બેટા,
2 ટાઈમ અડધો રોટલો આપો છો, એમાંય આખો દિવસ ઘરનું કામ કરાવી લ્યો છો, અને કરીએ પણ છીએ. તો એમાં કાંઈ નવાઈ નથી કરતા. રાંધીને રોટલા તો દઈએ છીએ, પાડ માનો કે અડધો મળે છે. અને ખબરદાર, જો તમારા દીકરાને ચાળી કરી છે તો આ મળે છે ને એ પણ બંધ થઈ જશે, સમજા? વહુ બેટા, આજ પોતાના પારકા થઈ ગયા હોય ત્યારે કોની પાસે ફરિયાદ કરવા જાય? હવે તો મારો નાથ સાંભળે તો સારું. શ્રદ્ધાના બાપુ, નક્કી ભગવાન પણ આંધળોને બેરો થઈ ગયો હશે, નહીતર આવી દશા હશે. જેવી એની મરજી. લ્યો, હવે થોડુંક ખાઈ લ્યો. આના કરતા તો વૃદ્ધાશ્રમનો રોટલો બહુ મીઠો હતો, બહુ મીઠો. લાવ, થોડુંક પાણી આપી દે. કેટલી આશાઓ હતી દીકરા ને વહુ ઉપર. માવતરની સેવા તો ઠીક, પણ એટલીય ખબર પડતી નથી કે આ ઘરડાઓના મોઢામાં દાંત નથી ને આવો સૂકો રોટલો ખાવા આપે છે. જેના દીકરા પાણા જેવા હોય ને, એના મા બાપને પાણા જેવા જ રોટલા ખાવાનો વારો આવે. નાનપણમાં સંતાનોને દૂધમાં રોટલા પલાળી ખવડાવનાર મા બાપને આજ પાણીમાં રોટલા પલાળીને ખવડાવતા જીવ કેમ હાલે છે? કોણ જાણે ક્યાં ભવની સજા ભોગવી રહ્યા છીએ. આજ વહુને એટલું જરૂર કહીશ કે રોટલા આપવાને બદલે ભૂખ ના લાગે એવી દવા આપો. કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગરશો નહીં. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગરશો નહીં. લ્યો, ખાઈ લીધું હોય અને સેવા પૂરી થઈ ગઈ હોય તો હવે પાછા કામે વળગો. ભલે વહુ બેટા, હાલો કામે વળગીએ. બહુ બેટા, એક કામ કરશો? તમારા બાપુ આ 4 દિવસથી નાયા નથી. જો થોડું ગરમ પાણી મળી જાય તો. રેવા દે શ્રદ્ધાની માં, રેવા દે. બોલો, પાણીની અછત કેટલી છે ઈ ખબર છે? અને સાબુ સોડા કેટલા મોંઘા છે એની કઈ ખબર પડે છે? અને રોજ નાઈને જાવું છે ક્યાં? આજ કપડાં ધોયા છે, એનું પાણી વહેતું છે, નવરાવી દ્યો એમાંથી. હા, વાહ રે વહુ બેટા, વાહ. વહુ બેટા, પુત્ર વધુ એટલે શું ખબર છે? પુત્રથી વધારે માન અપાય એને પુત્ર વધુ કહેવાય. આજ તમારું આવું વર્તન જોઈને કોઈ પોતાની વહુને પુત્ર વધુ નહીં કહે. કોઈ મા બાપ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ નહીં આપે. હે ભગવાન, આવા દિવસો જોવા કરતા તો મોત દઈ દે તો હારું, પણ એવી જગ્યાએ દેજે કે જ્યાં મરતા મોત પણ સુધરી જાય. હાલો હવે. બા, બાપુ, અરે, આ તો મારી દીકરી આવી ગઈ. મારી દીકરી. હા બાપુ, હું આવી ગઈ. કેમ છે તમને? એના ભાગ્યનું શું? દીકરી, આ સમાજનો ઉજળો વર્ગ જો કોઈ પણ દીકરીઓને ભણાવવામાં આગળ આવશે ને, ત્યારે ભારત દેશની કોઈ પણ દીકરી અભણ કે દુઃખી નહીં હોય બેટા. બાપુ, મા બાપ દીકરાઓને ભણાવીને કમાતા કરી દે છે, પછી એની કમાણીના રૂપિયા પત્નીને આપે છે. અને દીકરીઓ ભણીને કમાતી થાય તો એની કમાણીના રૂપિયા સાસરિયાને આપે છે. તો મા બાપને શું મળ્યું? એ તો દરેક મા બાપની ફરજ હોય છે બેટા, સંતાનોને મોટા કરવાની.
નાનપણમાં ઈમાનદારી, યુવાનીમાં વફાદારી, ગઢપણમાં સમજદારી અને મૃત્યુ પછી જવાબદારી, આ ચારનો અર્થ જીવનમાં સમજાઈ જાય ત્યારે સમજવું કે મા બાપને બધું મળી ગયું. દીકરી, ભણતર પૂરું કરીને જલ્દી આવી જા. તારા બાપુમાં હિંમત રહેશે બેટા. જાઓ બેટા, ખૂબ મન લગાવીને ભણજો અને અહીંની જરાય ચિંતા ન કરતી. ભલે બાપુ, હું ખૂબ ભણીશ, તમારું અને આ દેશનું નામ રોશન કરીશ. પણ આજે એક પ્રતિજ્ઞા કરું છું કે લગ્ન પછી મારા સાસરિયાવાળા મને નોકરી કરાવશે તો મારી 5 વર્ષની આવક તમારા હાથમાં આપું ને તો તમારું શિક્ષણ સાર્થક થયું ગણાશે. વાહ મારી દીકરી, આજ મને ગર્વ થાય છે કે તારા જેવી દીકરીનો હું બાપ છું. ભગવાન પાસે માગો ને તો પેલા ખોડે દીકરી માગજો, કારણ દીકરીનો બાપ એટલે પારકા ધનનો ધનવાન માણસ. શ્રદ્ધાના બાપુ, હાલો હવે દીકરીને થોડે સુધી મૂકી આવીએ અને વળતા દેવ દર્શન કરતા આવશું. હાલ દીકરી. આમ ને આમ સમયના વેણ વીતી જાય છે. ઉંમર લાયક દીકરી થતા આ ગરીબ મા બાપ પોતાના ઘડપણનો આધાર એવો જમીનનો ટુકડો વેચી દીકરીને ધામે ધૂમે પરણાવે છે. આજ દીકરી પિયરને પારકું બનાવી હાહરે જાય છે ત્યારે કઠણ કાળજાનો બાપ ભાંગી પડે છે. દીકરી તો બાપનો શ્વાસ છે. જેમ શ્વાસ છૂટી જાય છે એમ એક દિવસ દીકરીને પણ છોડવી પડે છે. 5 દિવસ બહાર ગામ ગયા હોય તોય મનમાં વિચાર આવે કે જલ્દી ઘરે પાછા જઈએ. તો જન્મથી માંડી અને 20 વર્ષ જે ઘરમાં દીકરી રહી હોય એ ઘરને એક જ દિવસમાં છોડી ચાલ્યા જવાનો આવો ત્યાગ તો એક દીકરી જ કરી શકે. કદાચ એ જ કારણે એની વિદાય વેળાએ મા કરતાં બાપને વધારે વેદના થાય છે. સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ન આવી શકે. કોણ કહે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય? અરે એ તો ઘરનું ઢાંકણ કહેવાય. એટલે જ પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ, ત્યારે એની વિદાયમાં સૌની ભરાય છે પાપણ, સૌની ભરાય છે પાપણ. બા, ઉમરો ઓળંગતા પગ ઉપડતા નથી. બધાય મને મળી ગયા પણ મારા બાપુ મને મળવા ન આવ્યા. બા, મારા બાપુના આશીર્વાદ લેવા આવી છું. દીકરી, મારી દીકરી. બાપુ, બાપુ, મને વળાવવા નહીં આવો. દીકરી, આ જગતનો કોઈ બાપ પોતાની દીકરીને વડાવી શકતો નથી. બાપની આંખના આંસુ દીકરી જોઈ ન શકે એટલા માટે વડાવવા નહોતો આવ્યો બેટા. આજ મારી પાઘડીનો ટક ઉડી ગયો બેટા. નહીં બાપુ, તમારી પાઘડીનો રંગ તો મારા હાથની મહેંદીમાં સાથે લઈને જાઉં છું. બાપુ, આ દેહમાંથી જીવ જાશે પણ રંગ અને લાજ નહીં જવા દો બાપુ. લાડ કોડમાં ઉછરી મારી લાડલી દીકરી પિયરિયો છોડી આજ સાસરે હાલી જાય.
ત્રીજાના સુખમાં તારો સુખી રહે સંસાર એવા અમારા આશીર્વાદ એવા અમારા આશીર્વાદ. દીકરી, બેટા, આજે આ ઘર છોડી જાય છે. હવે ઘર હાવ સુમસામ થઈ જશે બેટા, સુમસામ થઈ જશે. બાપુ, દીકરી ઘર આંગણેથી વિદાય લે છે, પણ બાપના હૈયામાંથી દીકરી ક્યારે વિદાય નથી લેતી. બાપુ, દીકરી, 17 વર્ષ સુધી આ ઘરમાં તારા પગલાની છાપ પડી છે. તારા પગના જાજરના લડકાર હવે સાંભળવા નહીં પડે બેટા. બસ બાપુ, બસ. આજ તમારી દીકરી પારકાને પોતાના કરવા જાય છે, ત્યારે જાતા જાતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાણું હોય તો મને ના દીકરી, ના. મારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે બેટા. દીકરી, સંપત્તિની સોળમાં આ ગરીબ મા બાપને ભૂલી ન જાતી બેટા. બાપુ, આ જગતની તમામ સંપત્તિ દીકરીને બાપથી અલગ નહીં કરી શકે. તમને યાદ કરતા હું રોજ કાગળ લખતી રહીશ બાપુ. મારી દીકરી, બેન તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતે તે તો જે ઘરમાં જે ભેતે ભેતો રડશે, ભેતે ભેતો રડશે. બેના રે વિદાયને આવસ में વેડા રોકે ના રોકા, દીકરી તો પાર કે થાપણ કેવા, દીકરી તો પાર કે થાપણ કેવા. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણે, કોઈ શક્યો ના જાણે. બેના રે રામ કરે સુખ તારું કોઈથી નજર્યું ના નજરા, દીકરી તો પાર કે
કથા પણ કેવા બેના રે ઓ બેના. જાઓ બેટા, સાસરિયામાં એવી રીતે ભળી જાજે કે માવતરની યાદ ના આવે. સાસુ સસરાની ખૂબ સેવા કરજે. આજથી હવે તારા મા બાપ છે. ઘરમાં વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. બાપુ, મને આશીર્વાદ આપો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન ગયે મારો જાન લઈને, જાન ગયે મારો જાન લઈને, હું સુનો માંડવડો. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટે ગયો. મમતા રોવે મમતા રોવે જેમ વેરોમાં વેરડો ખૂટે ગયો. કાળજા કેરો કોટકો મારો, ગાંઠથી છૂટે ગયો. ધૂબ કાંદે તેજે ધરામાં, એ વીરડો ખૂટે ગયો. ડુંગરા દેવો ડુંગરા દેવો યો બરો જેણે માંડ ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટે ગયો. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી